જો જેમ એ કહેશે એમ હું કરીશ અને એમની શરત પૂરી કરીશ તો પછી એમને પણ હું જેમ કહું એ કરવું પડશે. તમે મમ્મી પાસે હું કરાવશો? સુરભી, હા, હું એમને જીન્સ એન્ડ ટોપ પહેરાવીશ. યસ, આ તો મારી ટોપ પ્રાયોરિટી છે. મને જીન્સ એન્ડ ટોપમાં જોવાની. અને ખાલી એટલું જ નહીં, હવે તો હું એમને જોગિંગ પર લઈ જઈશ, સ્વિમિંગ કરાવીશ, બિકની પહેરાવીશ. અને મસ્ત હાઈ હીલ્સ એન્ડ શોર્ટ સ્કર્ટ પહેરાવીને પબમાં લઈ જઈશ, મોડલની જેમ કેટ વોક કરાવીશ. Yes, it will be a great fun. ભાભી આવું બધું કરશે તો શું થાય? અરે સુરભી, ચિંતા નહીં કર, એવું કઈ નહીં થાય. અરે જાસ્મીન, તું એમ કેમ આમ આટલી શાંતિથી કહી શકે કે કાંઈ નહીં થાય? કારણ કે કદાચ ભાભી આવું ગુસ્સામાં બોલી ગયા હશે, પણ આવું કઈ થોડી ના કોઈ સાચેમાં કરે. ખબર છે ને, આપણે જોવું છે ને કે જે બોલે ને એ કરી જાણે એમ છે. વાત તો સાચી છે, હિંમત તો છે એમનામાં. અરે એટલે જ મને ચિંતા થાય છે. ભાભીએ જો એવું કંઈક કર્યું તો? સુરભી, એક આઈડિયા છે. એમનું ધ્યાન બીજી કોઈ વાતમાં લગાવી દઈએ તો? એટલે એમનું મગજ બીજી કોઈ વાતમાં પરોવી દઈએ તો? બીજી વાતમાં? કઈ બીજી વાતમાં? એટલે સુરભી, વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે. હા તો શું તો આપણે ભાઈ અને ભાભીને વેલેન્ટાઇન ડે સેલિબ્રેશનમાં એટલા બધા વ્યસ્ત કરી દઈએ કે આ બધું ભૂલાઈ જાય અને આમાં જ વ્યસ્ત થઈ જાય અને આખી માથાથી ભૂલી જાય. એ હા, વાહ જાસ્મીન વાહ, હું આઈડિયા છે. અરે શું કરે છે? વચ્ચે કેમ આવે છે? જલ્દી કરો, તમે અહીંયા પોણા કલાકથી બેઠા છો, આમ આગા પાછા થાવ છો. અહીંયા મારે કાસ્કો જોઈએ છે, આપો ને. અરે કાસ્કો, કાસ્કાનું અંગ્રેજી કેમ? અરે પેલો જો ત્યાં પડ્યો છે ને ખૂણા ઉપર વાળ ઓળવવાનો કાસ્કો, એ આપો ને. યુ મીન કોમ? હા, કોમ લાવો. ના, હું નહીં આપું, આ મારો કાસ્કો છે. જો મને ખબર છે તમારા માથામાં ટોલા પડેલા છે, એટલે ટોલા એટલે આ જુ આ એ છે ને એવડા નાના જીવડા હોય માથામાં ફર્યા કરે તમારે. જો આ ફરે છે બધા, એટલે મને ખબર છે તમારા માથામાં ટોલા છે, એટલે હું ધોઈને પાછો મૂકી દઈશ. લાવો ને. આ તારા વાળમાં હશે બધું, જુ ને ડેન્ડ્રફ. મારા વાળમાં નથી એવું કઈ. શું ડેન્ડ્રફ? અરે ડેન્ડ્રફ એટલે એનું ગુજરાતી નથી આવડતું મને. અરે પેલું હોય ને વાળમાં વ્હાઈટ પાવડર, સફેદ દાણા માથામાં ખડો. અને મારા દત્તુને કોઈ દી માથામાં ખોડો ન થઈ શકે, કારણ કે એ નાનો હતો ને ત્યારથી હાથે બનાવેલું લીમડાનું તેલ રોજ રાત્રે એના માથામાં ઘસીને માલિશ કરી આપું છું. એ તો દેખાય જ છે. રાત્રે તમે લગાવો છો ને તેલ લીમડાનું, સવારે પણ ભજીયા તળી શકાય ને એટલું ટપકે છે. બહુ હસવું આવ્યું, એટલી સરસ રમૂજ કરતા આવડી ગઈ છે. હાલો હવે તૈયાર થઈ જાઓ. માથે કંકુ ભરવાનું છે ને? ના બેટા, ભરવાના બટેટા, રીંગણા, કારેલા, ભીંડા હોય. સેથામાં કંકુ પૂરવાનું હોય.
હા એ જ કંકુ પૂરી લઈશ. શેઠની શિખામણ જાપા ઉધી. કશું બોલ્યા? હું શું કામ કહું? મને કાંસકો આપ્યો તમે? આપ્યો તો કહી દીધું હોત. ના તો ઘરમાં બધું જબરું છે. બંગડી પહેરો, સાડી પહેરો, ચાંદલો લગાવો, નથ પહેરો, આ પહેરો, તે પહેરો. અને હવે શેઠીમાં કંકુ ભરો પૂરો. હાલો, બહુ થયા છો ને, તો કામ શરૂ કરીએ. યસ, રેડી ફોર ધી ચેલેન્જ. સાસુમાં જો રોજ સવારે નાઈ ધોઈને સરસ તૈયાર થઈને શેથામાં કંકુ પૂરીને તરત તુલસીજીની પૂજા કરવાની. અને મારે હા, તારે. હા એટલે આપણે ઘરના બધાય ભેગા થઈને તુલસી માતાની પૂજા કરીએ છીએ. અને અમે તો છે ને નાયા ધોયા વગર રસોડા ઘરમાં નથી જતા, કાંઈ ખાતા પીતાય નથી. ઓકે, સમજી ગયું. હવે દીવો સળગાવીએ. બેન, દીવો સળગાવવાનો ન હોય, એને પ્રગટાવવાનો હોય. દીવો એ સૂર્યનારાયણ દેવનું પ્રતીક છે. દીવો આપણા ઘરમાં અજવાળું આપે, એટલે એને પ્રગટાવવાનો હોય, સળગાવવાનો ન હોય. લાવો, હું માચીસ પ્રગટાવીશ. હું શું બોલી હમણાં? હું બોલી? દીવાસળી. આને છે ને દીવાસળી કહેવાય, સમજી? લે, એની અંદર સળી નીકળશે, અંદર. હા, ખબર છે મને. અચ્છા, આમ નો હોય પણ પદ્મા કરવા તો દે ને, કરે એની રીતે. કરશે કરવા દે. કર. તોડી નાખી. ભૂલથી થઈ ગયું. એક દિવાસળીનું નુકસાન થયું આપણને. પદ્મા, કર થાશે તારાથી. કર. ભાભી, આને દિવાસળી પેટાવતા નથી આવડતી. અરે પેટાવતા હું, અને તો પકડતાય નથી આવડતી. નક્કી આજે પહેલી વાર આને દિવાસળી પકડી છે હાથમાં. મેં તો નાચ પાડી. આને દીવો પ્રગટાવતાય નહીં જ આવડતું. નથી આવડતો ને? બોલતો નથી આવડતો ને? તને કાંઈ નથી આવડતું ને? પદ્મા, બસ હવે. પદ્મા, આપી દે.
આજે હું કરીને બતાવું છું. આવતી રે, આકોર આવતી રે. આવતી રે. આ જો આમ પકડવાની, પછી તરત આમ, હા ને તો ઓલવાઈ જાય. સમજાય છે ને? હા. સમજી ગઈ ને? હા, આવડશે ને? સહેલું છે. તો હવે ભાભી, તને આ ચુંદડી છે ને તુલસી માતાને ચડાવવાનું કે છે. તુલસી માતાને ચુંદડી ચડાવ. તુલસી માતાને ટોપી નથી પહેરાવાની, ચુંદડી ચડાવવાની છે. પદ્મા, તુંય હું પણ હવે. પણ આ હું કરે છે ભાભી, જોન. આ ઈ મને ખબર છે આમ ન હોય, પણ તું ગમે તેમ બોલ પદ્મા. આપણા જે હું કરું છું જોઈને શીખી લેજે. હા, આમ બરાબર. હવે આવી રીતે કાલથી તારે કરવાનું, કોઈની મદદ લીધા વગર. આવડશે ને? દરેક ઘરમાં તુલસીજીની પૂજા થવી જ જોઈએ, અને પૂજા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ ચાલુ રાખવાનો. પૂરી શ્રદ્ધાથી જે ઘરમાં તુલસીની પૂજા થાય ને, ઘરમાં સમૃદ્ધિ રહે, એટલે બરકત આવે. વિવો, માથા ઉપર બરફ અને મોઢામાં બરફી રાખીને જ આદર્શ વહુ બની શકાય. હા ને? તારા ડેડાએ તને અભિમાન તો આપ્યું, પણ સાથે સાથે તારી માતાએ તને પૂજા કરવાની શિખામણ અને દીવો પ્રગટાવવાની શિખામણ આપી હોત તો જરા સારું થયું. વાંધો નહીં, હવે મેં આપી દીધી, કાલથી આવડી જશે. હાલ પદ્મા, આપણે તો કામે લાગીએ. આવતી રહે. જો આ છે રસોઈ ઘર, બરાબર? તમે મને ઘણી ટૂર કેમ કરાવો છો? વહુરાણી, ભગવાને આપણને કાન 2 આપ્યા છે, પણ મોઢું એક જ આપ્યું છે. એટલે એ પ્રમાણે આ બધા અવયવોને પ્રમાણસર કામ આપવાનું. હો ને? અવયવો બરાબર. કોણ છે? એને હું શું કામ આપું? એ બજરંગ બલી, લાગે છે અમને પહેલેથી બધી ભાષા શીખવાડવી પડશે. એક્સક્યુઝ મી, મને બોલતા આવડે છો કે? બોલતા આવડવું અને ભાષા આવડવી એમાં બહુ ફરક છે. હાલો, હવે મુદ્દાની વાત કરીએ. મુદ્દો તો ઈ છે કે મેં તો ના જ પાડી હતી, આને કાંઈ નહીં આવડતું હોય. ભાભી, આપણે છે ને આને બધું એકડ એકથી શીખવાડવું પડશે. એટલે સૌથી પહેલા તો આને આપણે સાંભળતા શીખવાડવું પડશે, પછી એને બોલતા શીખવાડવું પડશે, પછી એને ભાષા શીખવાડવી પડશે. પદ્મા, બસ
આપણી જ નવી વહુ છે, પાડોશીની નથી. તો આપણી વહુને આપણે આમ પાયેથી બધું શીખવાડવું પડે તો શીખવાડી દઈશું, એમાં કાંઈ વાંધો નહીં. અને તને કંટાળો હોતો હોય ને તો હું શીખવાડી દઈશ, તું ચિંતા કરમાં. હો ને નવી વહુ? ચાલ હવે મુદ્દાની વાત કરું, વચ્ચે બોલતી નહીં હે પદ્મા તું. હવે આ રસોઈ ઘર છે ને, આ છે આ ઘરની સૌથી મહત્વની જગ્યા. આ ઘર, પરિવાર, સંસાર સુખી રહેશે કે દુખી ઈ નક્કી આ રસોઈ ઘરથી થાય. બોલ, આ વાત તને ખબર હતી? નવું શીખવા મળ્યું કે નહીં તને? એટલે સાંભળવાનું વધારે ને બોલવાનું ઓછું, હા ને? ચાલ હવે મને કહેજો, તને હું બનાવતા આવડે? એને બનાવતા નહીં, પકાવતા આવડે મારી. તું બોરિંગ, તું ridiculous, તું બકવાસ, તું nonsense. અભી, સૌથી પહેલા આપણે આને પતિને તું માંથી તમે કહેતા શીખવાડવું પડશે, બરાબર? પદ્મા, તું થી તમેનો પ્રવાસ હજી ઘણો લાંબો છે અને ઈ આને શીખવાડવું નહીં પડે, ઈ પોતે જ બોલવા માંડશે, જોજો. ક્યારે ના બોલું. તું ઉઈટા બેન બા ધાણીની જેમ તું 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 તું. કાકી, ટોન નહીં મારવાના, અન્ડરસ્ટેન્ડ? કયું સ્ટેન્ડ? કાકી આપણે કયું સ્ટેન્ડ લાવવાનું પાછું? લો, હા તો સ્ટેન્ડ પર પહોંચી ગયો. ઇંગ્લિશનો ઈ પણ બોલતા નથી આવડતો તને. બસ, હવે અહીંયા રસોઈ ઘરમાં આવીને કામ કરવું છે કે પછી ઘરગથ્થા જ રમ્યા કરવા છે આવી રીતે? હા તો આને કોને? આને ઇંગ્લિશ બોલતા નથી આવડતું. તો તમને ક્યાં ગુજરાતી આવડે છે? જો દત્તો ચોપ. બીજાની નબળાઈ પર ટીકા કરવા કરતા પોતાની જે નબળાઈ છે ને એ સમજીને સુધારીએ તો સારું. શીખ શીખ. અને પોતાની નબળાઈને પોતાની તાકાત કેવી રીતે બનાવવાની ઈ જરાક વિચારીએ તો વધારે સારું. એનો પ્રયત્ન કરવો જોઈએ. સમજો? હો બેન, તને પણ કહું છું આ. અરે મારી, તું આટલી ગુસ્સે ના થા. આમની સાથે આજ ભાષામાં વાત કરીએ ને તો જ સમજ્યા. કાકી હવે આ દત્તો બસ બસ હવે. સારું મારી. હાલ કેજો મને, હું બનાવતા આવડે તને? બનાવતા? લાગે લિસ્ટ બહુ લાંબુ છે. બોલ હવે કાંઈ.